परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है। इसके सिवा कुछ नहीं है। शून्य पास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरायण। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 66 पेज नंबर 1339 सर्ग 66 शिला गर्भ में जगत विस्तार। आ 66 सर्ग में अवकाश विना शिलाना उदर में तारी स्थिति शी रीते थई अने तारू घर त्या केम बंधायु। आम वशिष्ठजीना पूछवाथी विद्याधरी शिलाना गर्भ में थयेल जगतना विस्तार विषे वर्णन करशे। ब्रह्माना संकल्प वडे रचायेल वातावरण में फरनारा पवनना किरणों वडे थंभी रहेल અને પૃથ્વી તથા આકાશે બંનેના કપાટની પેઠે થઈ રહેલા વરસાદના વાદળાની ગર્જનાથી ગાજી રહેલ જ્યોતિષ ચક્રરૂપી રેટ આકાશની અંદર નિરંતર ફર્યા કરે છે। સૃષ્ટિના આરંભકાળથી માંડીને તે રેટ ચાર પ્રકારના પ્રાણીઓ રૂપી તાંદુલને દળ્યા કરે છે। ધ્રુવરૂપી ખિલ્લામાં બંધાઈ રહે છે અને દૈવયોગથી નિરંતર ચાલ્યા જ કરે છે। અહીંની પેઠે જ અમારો ભૂલોક પણ દ્વીપો, સમુદ્રો અને પર્વતો વડે તેમાં વ્યાપ્ત છે। વિમાનોની રચનામાં ગોઠવેલા નગરો વડે આકાશ ભરપૂર છે અને દૈત્યો, દાનવો તથા નાગોના સમૂહ વડે પાતાળ લોક વ્યાપેલો છે। તેમાં પણ શ્યામતાવાળો ભૂલોક જાણે આચારમાં ચપળતાવાળી ત્રિલોકી રૂપી લક્ષ્મીનું મણીથી ઝળહળતું ચંચળ કુંડળ હોય તેવો થઈ રહ્યો છે। ત્યાં પણ સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જેમ બુદ્ધિ આદિથી રહિત એવી બહારની વાયુની ક્રિયા વડે બહાર હલનચલન કરે છે તેમ અંદર રહેલા સૂક્ષ્મ પ્રાણવાયુ વડે અંદર હાલતા ચાલતા રહી જન્મ આદિ વિકારોને પ્રાપ્ત થાય છે। એ અમારા જગતમાં પણ અહીંની પેઠે મુનિ લોકોમાં મૌન રહેલું છે। પૃથ્વીની ઉપર સમુદ્ર આદિના જળો રહેલા છે। પવનો વાંદરાઓની પેઠે નિરંતર ચપળ જ રહ્યા કરે છે। આકાશની અંદર પોલાણ રહેલું છે અને તેજમાં પ્રકાશ રહેલો છે। વૃક્ષોમાં ફરનારા વાનર વગેરે પ્રાણીઓ, પૃથ્વી ઉપર ગતિ કરનારા મનુષ્યાદિકો, સમુદ્રમાં ફરનારા મત્સ્યાદિકો, પર્વતોમાં વસનારા મૃગાદિકો અને આકાશમાં રહેનારા પક્ષીઓ, દેવતાઓ વગેરે તે લોકોની અંદર સંપૂર્ણ રીતે જોવામાં આવે છે। કીડાઓ, દેવો, દાનવો અને જળચર વગેરે પ્રાણીઓ પણ અહીંની પેઠે જ ત્યાં રહેલા છે અને એ બધા વારંવાર જન્મ મરણને પ્રાપ્ત થતા રહે છે। જેમ કોઈ પશુનું પાલન કરનાર પુરુષ પોતાના હાથથી પોતાના પશુનું લાલન પાલન કરી તેનો ભોગ લે છે, તેમ કાળ, સુર, અસુર અને ગંધર્વો સહિત સર્વ પ્રજાનું કલ્પ, યુગ, વર્ષ આદિરૂપ પોતાના હાથ વડે લાલન પાલન કરી તેનો ભોગ લે છે। સુર, અસુર આદિ સર્વ જીવો અનંત, વિશાળ, અગાધ અને ગંભીર એવા કાળરૂપી સાગરમાં અનેક ચકરીઓવાળી કાળગતિ વડે ઉત્પન્ન થાય છે અને પાછા લઈને પ્રાપ્ત થઈ જાય છે। પવને ઊંચા ઉડાડેલા 14 પ્રકારના પ્રાણીઓરૂપી રજગણો સર્વનાશના અધિષ્ઠાન રૂપી અવ્યાકૃત આકાશની અંદર શરદ ઋતુના વાદળાની પેઠે લય પામી જાય છે। અહીંની પેઠે અમારા જગતમાં પણ આકાશરૂપી કૌંસમાં પોલાણ રૂપી વસ્ત્રને ધારણ કરી રહેલ માણસ તરીકે માણસે કેટલું અનુભવીને રહેવાનું તો સતરાક
પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. બસ એટલું આ અનુભવીને આ છે ને આ રહેવાનું આ સહજ. પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. આટલું હું કોણ છું બધામાં જવાબ. જેમ કે બધા મોજા છે તો બધામાં હું કોણ છું એક જ જવાબ, હું અનંત પૂર્ણ મહાસાગર. તો બધામાં હું કોણ છું એક જ જવાબ. દેખાવથી બધા તરંગો છે મોજા, પણ સ્વરૂપથી બધું અનંત મહાસાગર છે. હું પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છું. એને સત્રાક્ષર એટલે હું પોતે છે મોજું છે એનું મહાસાગર પામવાનું નથી, જાણવાનું, અનુભવવાનું, રહેવાનું. મહાસાગર જ છે. મોજું છે એનો એપિયરન્સ છે અને મહાસાગરની રિયાલિટી. જેવી રીતે પોતે આજે જીવ છે, વ્યક્તિ છે કે માણસ છે એનો એપિયરન્સ છે અને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે એની રિયાલિટી. ક્લિયર થાય? આટલું જ છે. તમે ગમે એટલું બધું જાણો પણ કે અનુભવો કે વિચારો કે સમજો પણ બધાનો સાર એટલો જ. એટલે મને કે ટપ થઈને અત્યારે મરી ગયા તો તમે શું જાણ્યું કે તમારે બીજું જાણવાનું બાકી ન રહ્યું? તો આટલું જ જાણ્યું તો તમારે જાણવાનું બાકી ન રહ્યું. એ પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એને સંસ્કૃતિ આત્મજ્ઞાન કહે છે, બ્રહ્મ વિદ્યા કહે છે. સમજાય? તો બધું બધું કઈ 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 પછી અહીં લાવવાનું ખ્યાલ આવશે. મોજા છે, ચકરી છે, તરંગ છે, ભીડ છે, પરપોટા છે, ઉત્પન્ન થાય છે, રહે છે, ચાલે છે, લીન થાય છે. આ બધું અનંત છે, ગહન છે, વિશાળતામાં પણ અનંત છે, ગહનતામાં પણ અનંત છે. બધી રીતે વર્ણન કરી કરી બતાવીશ શું બતાવવામાં આવે છે કે ખરેખર શું છે, ખરું તત્વ સત્ય છે. હવે હું કોણ છું એમ ક્યાં નથી. હવે આ મારું એપિયરન્સ છે. હું ચકરી છું કે તરંગ છું કે ભીડ છું કે પરપોટો છું કે હું ઉત્પન્ન થાઉં છું કે રહું છું કે લીન થાઉં છું, ચાલુ છું, હું કોણ છું? એકચ્યુઅલી તો જે રિયાલિટી છે એ બતાવવી પડે. ટ્રુથ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જો હોય તો હું પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છું. આ છે મહાસાગર. આ છે કે હું બુદ્ધબુદ્ધ છું કે આ સૃષ્ટિ બુદ્ધબુદ્ધ છે, જે ઉત્પન્ન થાય છે, રહે છે, ચાલે છે, લીન થાય છે. પણ આ એનો એપિયરન્સ છે. આ સૃષ્ટિ છે એપિયરન્સ છે અને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે રિયાલિટી. આટલું જ રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જો હોય છે. હવે કોઈ એમ કે સાવ નજીવું બુદ્ધબુદ્ધ હોય અને ત્યાં એની રિયાલિટી એ અનંત મહાસાગર હોય તો એવું કોમન ફેક્ટર શું છે બંને? એ બંનેમાં કોમન ફેક્ટર શું છે કે જેથી જ્યાં બુદ્ધબુદ્ધ છે એટલે મહાસાગરમાં જળ અને અમે ચૈતન્ય તો તમે નહીં કરો. એટલે દ્રષ્ટાંતમાં તમે જળ છો. હવે બુદ્ધબુદ્ધ છે એ જળ છે, નાનું મહાસાગર છે એ જળ ના, એટલે અત્યારે છે એ જળ છે, રિયાલિટી છે એ જળ છે, કોમન ફેક્ટર. પણ આમાં કોમન ફેક્ટર ચૈતન્ય. એટલે સીધું એમ કે બુદ્ધબુદ્ધ છે કેવી રીતે અનુભવે કે પોતે અનંત મહાસાગર છે? તો પોતે જળ છે અને જળ અનંત મહાસાગર છે. તો પછી પોતે આ બુદ્ધબુદ્ધ છે કે આ કોઈ સૃષ્ટિ બુદ્ધબુદ્ધ છે, ઉત્પન્ન થાય છે, લીન થાય છે. તો એ કઈ રીતે એ છે અનંત પૂર્ણ પરમ પ્રકાશ? તો કોમન ફેક્ટર બુદ્ધબુદ્ધ છે એ પોતે રિયાલિટીમાં જળ છે અને જળ પોતે રિયાલિટીમાં અનંત મહાસાગર છે, અનંત પૂર્ણ. તેવી રીતે આ જે છે બધું લઈએ ને બુદ્ધબુદ્ધ છે તો એ રિયાલિટીમાં શું છે? ચૈતન્ય. પછી એ રિયાલિટીમાં શું છે? પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. ગણ્યા પોતે અનંત પૂર્ણ
પરમ ચૈતન્ય પ્રકાશ છે. થઈ ગયું આત્મ સ્વરૂપ. આપણે કે ભાઈ આત્મા ને પરમાત્મા બોલીએ સાંભળીએ બ્રહ્મ ને પરબ્રહ્મ ઈશ્વર ને પરમેશ્વર, પણ આપણે અનુભવ આવું છે તો અનુભવ શબ્દ છે એ ચૈતન્યનો પર્યાય, એટલે અનુભવ જ છે. અનુભવ છે, અનુભવ શબ્દ જ્ઞાન શબ્દ છે ચૈતન્યનો પર્યાય છે. તો આપણે પોતે જ ચૈતન્ય છીએ, એટલે આપણે પોતે જ અનુભવ છે અને આપણે પોતે જ જ્ઞાન છીએ. એટલે જ્ઞાન કરવાનું નથી, મેળવવાનું કે અનુભવ કરવાનું નથી. જે આપણે બુદ્ધ છે એને જળ અનુભવવાનું નથી, પોતે જ જળ છે. એને મહાસાગર અનુભવવાનું નથી, પોતે જ મહાસાગર. એવી રીતે ચૈતન્યને અનુભવવાનું નથી, પોતે જ અનુભવ છે. અને ચૈતન્યને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, અનુભવવાનું નથી, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તેને જાણી બ્રહ્માંડમાં બેઠા હોય માણસ તરીકે બેઠા હોય, અમે આ ભરત ખંડમાં બેઠા હોય અને આપણને વસીત મળ્યા હોય તો બધે એટલું ભાન ન થાય એમ નંબર જવાનું બીજું ગમે ગણતરી કરી આ કરવું કરવું પણ એમને ખબર પણ તે કરતું નથી કે આરોગ્ય જન્મીને મળી જાય બધું કરી 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 શું કરે એ શેમાં કરે? એપિયરન્સ કરે. રિયાલિટી એ તો પોતે જ છે, એમાં કરવાનું છે. મહાસાગરને ક્યાં કઈ કરવાનું છે? અને ચક્રીકરણ ભેટ પરપોટાને ક્યાં કઈ કરવાનું છે? ખાલી આભાસમાં છે. જાગૃતને ક્યાં કઈ કરવાનું છે? પોતે જ છે. અને સ્વપ્ન પુરુષને ક્યાં કઈ કરવાનું છે? પોતાની સ્વપ્ન સૃષ્ટિ એ તો છે જ નહીં. એપિયરન્સ આભાસ થયો છે, વિવટ થયો છે તો છે જ નહીં. એનું શું કરવાનું? જે છે એ તો પોતે અનંતપૂર્ણ, પોતે અનંતપૂર્ણ પરમ ચૈતન્ય. એક શબ્દ બાકી દો, અક્ષરે બાકી દો, પરમ ચૈતન્ય પ્રકાશ છે. પછી અનુભવ એમાં એક પાટન પર બિલકુલ થયું અનુચિત છે. જેમ સૂર્ય છે એમાં પ્રકાશ, એ તેજમાં પ્રકાશ અનુચિત હમણાં જ તેજમાં પ્રકાશ છે. એમનું વાંચી જાવ ખબર જ ન પડે. એવું ન કીધું કે પ્રકાશમાં તેજ છે. દરેક ને કહો કે સૂર્ય છે તેમાં તેજ છે તો તેજમાં પ્રકાશ છે. પ્રકાશમાં તેજ છે એવું નથી કીધું. વસ્તુ સમજે કેમ કે મહાસાગરમાં જળ છે એવું કીધું, જળમાં મહાસાગર છે એવું કીધું નથી ખબર. તો જળમાં બુદ્ધ છે, બુદ્ધમાં જળ છે એમ ન કહેવાય, નહીં કહેવાય. અનુલોમ વિલોમમાં કેવી રીતે સમજવું પડે, જાણવું પડે કે અધિષ્ઠાનમાં જવું હોય તો જેમ કે ભૂતાકાશ છે તે શું છે? તો કે ચિત્તાકાશ છે. એ શું છે? તો કે માયાકાશ છે. એ શું છે? તો કે ચિદાકાશ છે. સ્થૂળ છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે કારણ છે, કારણ છે મહાકારણ છે. એમ બરફ છે, જળ છે, જળ છે વરાળ છે, વરાળ છે આકાશ છે. તો આકાશને જાણવું છે. તો પછી બધું શું છે? ઓવરઓલ બધું શું છે? આકાશ છે, પછી વરાળ ને જળ ને બરફ છે. તો ચિદાકાશ છે, પછી માયાકાશ, ચિત્તાકાશ, ચિત્તાકાશ. તો તેજ છે, પછી પ્રકાશ છે, તેજમાં પ્રકાશ. પછી સૂર્યમાં તેજ, અંદર અંદર જવું છે. પછી સૂર્ય શેમાં છે? સમજાય? કેવી રીતે તો ખબર પડે એ પોતે શું છે, હું કોણ છું. એટલે એકલા ઊંનું તત્વ છે એવું નહીં સમજવાનું, કે એકલા એક બુદ્ધનું તત્વ છે એવું નહીં સમજવાનું. અનંતપૂર્ણ એમાં બધા એક એક અક્ષર જુઓ અને પછી પોતે, એટલે બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં. અનંત મહાસાગર છે તો અનંત મહાસાગર પોતે. એમ ન કહે કે બુદ્ધ પોતે, એવું ન કહેવાય. બુદ્ધ પોતે અનંત મહાસાગર છે એમ ન કહેવાય. મહાસાગર પોતે અનંત મહાસાગર છે એમ કહેવાય. હંમેશા તત્વથી જાણવું જોઈએ, રિયાલિટીથી જાણવું જોઈએ. એપિયરન્સથી ન જાણવું જોઈએ તો સાચું જણાય, કારણ કે એપિયરન્સ કાંઈ નથી. એટલે બધા જ્યાં એપિયરન્સ છે ત્યાં પોતાને માને છે, એટલે કાંઈ મળતું નથી. અને રિયાલિટીથી પોતે નહીં, પોતે હું આ અને મારી રિયાલિટી એમ નહીં, આ આખું અનંત છે એ એપિયરન્સ રૂપે એ દ્રશ્ય છે અને એ જ રિયાલિટી રૂપે ચૈતન્ય. સીધી વાત છે. પણ આ પછી તમે સમષ્ટિમાં લો કે વ્યક્તિમાં લો, તમે શું ફેર પડે? તમે આખો મહાસાગરનું એપિયરન્સ કે આખા મહાસાગરની રિયાલિટી છે, એ તો રિયાલિટી છે. પછી આ બધા ભેદભાવ નથી. આ તો સમજાવવા માટે, અજ્ઞાનીને સમજાવવા માટે બધું
જુદા જુદા પાસામાં જુદા જુદા કઈ રીતે બતાવવામાં બાકી કાંઈ બતાવવાનું છે જ નહીં, બતાવે જ છે. કે કયો એપિયરન્સ ક્યાં નથી? બધે છે. તો રિયાલિટી ક્યાં નથી? બધે. પછી એમ રિયાલિટીમાં એપિયરન્સ છે, એપિયરન્સમાં રિયાલિટી છે, એવું કંઈ કરવાની જરૂર નહીં. મહાસાગર મહાસાગર સમજે કે ઘણા કે આ મહાસાગરમાં ચક્રિત તરંગ ફીણ પરપોટા છે, કે ચક્રિત તરંગ ફીણ પરપોટામાં મહાસાગર છે, એવું કરવાની જરૂર નહીં. મહાસાગર મહાસાગર રિયાલિટી રિયાલિટી. તો શું રિયાલિટી છે? પોતે શબ્દ છે એ એપિયરન્સ માટે નથી, રિયાલિટી માટે છે. પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. પોતે છે હા હું ભૂલ જ ક્યાંથી જાય? હમ બ્રહ્માસ્મિ ભૂલ થઈ ગઈ. સમજે છે? એટલે ખ્યાલ આવે. પોતે શબ્દ કોને માટે છે? રિયાલિટી શું છે? પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. કોઈ શબ્દ બાકી નહીં, કોઈ અક્ષર બાકી નહીં, આખો પ્રકાશ આવી ગયો. એટલે કોણ? પોતે. તો જે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે એ પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એમ કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, તો એ પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મનું હું છે. નથી એનું હું ન હોય, છે એનું હું હોય. અને નથી એનું છે ન હોય, છે એનું છે હોય. ક્રિયાપદ છે એનું છે હોય, નથી એનું છે ન હોય. સમજે? હું છું. હા સારું, હું છું. બરાબર. હવે અહીંયા આનું એ કરવા જેવું છે, એનાલિસિસ છે કે જે કંઈ કહેવાય ઇન્ટરપ્રિટેશન. અને બરાબર આનું શોધન કે હું છું. રાઈટ, હું છું. તો મજબૂત છે એમાં હું છું. બરાબર. હવે હું છું, હવે એને રિયાલિટીથી જાણવું પડે, એપિયરન્સ તો નથી. એપિયરન્સથી ન જાણવું તો આભાસ આકાર વિકાર એ તો દેખાય છે કે એ વસ્તુ નથી અને જળ વસ્તુ છે. તો હું છું એ જળનો પર્યાય છે. આભાસ આકાર વિકારનો જે ઉત્પન્ન થાય છે, રહે છે, લીન થાય છે, એનો જે નથી એનો પર્યાય નથી. હું છું તો હું છું બધામાં, બધે. આકાશ એમ કે હું છું, વાયુ તેજ જળ પૃથ્વી કે હું છું, સૂર્યચંદ્ર તારા કે હું છું, પ્રાણી પદાર્થ વ્યવહાર કે હું છું, અને બધા અનંત મહેશ્વર, અનંત મહાશક્તિ, અનંત મહાકલ્પો, અનંત બ્રહ્માંડો, અનંત મહાસૂર્યો, અનંત અવતાર, અનંત સૃષ્ટિલય એમ કે હું છું, હું છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ છે, અસ્તિત્વ તો છે એ જ એનું હું છું. અસ્તિત્વ હોવું એ જ એનું હું છું. આઈ એમ એન્ટિટી, એન્ટિટી એનું હોવું, અને આઈડેન્ટિટી એનું હું. હું છે એ આઈડેન્ટિટી છે, અને એનું હોવું છે વસ્તુ, વસ્તુનું હોવું છે એ એન્ટિટી. તો પછી એને વસ્તુથી જાણવું પડે. હું છું ને વસ્તુથી જાણવું પડે. બધામાં હું છું એ કોમન છે ફેક્ટર. તો એને એ હું છું એ આઈડેન્ટિટી છે. એ કઈ એન્ટિટીની આઈડેન્ટિટી છે? એ કોઈ આભાસાકાર વિકાર એન્ટિટી છે ને એની આઈડેન્ટિટી છે? બુદ્ધ એનો આભાસાકાર વિકાર એ કંઈ આકાર એક ઉત્પન્ન થાય છે, ચાલે છે, રહે છે, પછી લીન થાય છે. તો હું છું એની એ એન્ટિટી બુદ્ધની એન્ટિટી છે, અને બુદ્ધની આઈડેન્ટિટી છે. એન્ટિટી એટલે વસ્તુ. તો વસ્તુ જે આભાસાકાર વિકાર છે એ વસ્તુ નથી. સમજે જ કે નહીં? તો જળ છે એ વસ્તુ, અને હું છું એ એની આઈડેન્ટિટી. જળ એન્ટિટી છે અને હું છું એની આઈડેન્ટિટી છે, ઓળખ. હું છું તો એવી રીતે બુદ્ધમાં હું છું તો એન્ટિટી જળ છે અને આઈડેન્ટિટી હું છે. તો હું જળની આઈડેન્ટિટી છે. તો આની અંદર હું છું તો આ જે દેહ છે સ્થૂળ સૂક્ષ્મ કારણ, અને એને જન્મ વિકાર અને નાશ એ તો નથી. એટલે હું છું એ એની આઈડેન્ટિટી નથી. જે મિથ્યા અને નાશવંત છે એની આઈડેન્ટિટી નથી. તો બધી એન્ટિટી શું છે? તો ચૈતન્ય. હું છું તો ચૈતન્ય એન્ટિટી છે, અને હું છું એ આઈડેન્ટિટી છે. એટલે હું છું એ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહની આઈડેન્ટિટી નથી. જે છે એની આઈડેન્ટિટી. તો હું છું
તો હું છું એ ચૈતન્ય છે કે જળ છે? ચૈતન્ય કે જળ? હા? તો હું છું એ ચૈતન્ય એન્ટિટી છે, વસ્તુ છે, અને હું છું એ આઈડેન્ટિટી છે. એટલે હું છું એ ચૈતન્ય છે, અને ચૈતન્ય છે એ પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. બધું આવી ગયું. આમાં કંઈ વધારે કંઈ વાંચવાનું, વધારે કંઈ બોલવાનું, કહેવાનું, વધારે સાંભળવાનું, વધારે યાદ રાખવાનું, આ બધું આ પોતે શીખવાડવાનું, બીજાને શીખવાડવાનું, આ કાંઈ કશા પડવાનું જરૂર નથી. હવે પોતે એ પોતે શબ્દ છે એ આઈડેન્ટિટી છે, અને અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે એ એન્ટિટી. પોતે છે ઓળખ, શું છે? આઈડેન્ટિટી. એન્ટિટી વસ્તુ શું છે? તો અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. હવે આટલું જ. હવે આ કેમ કરવું પડે? આ તો છે જ. એમ કોઈ એમ કે આ તો છે જ. એટલે તમે એપિયરન્સમાં આવી ગયા છો એટલે તમને યાદ કરાવવું પડે કે ભાઈ તમે એપિયરન્સ નથી, તમે રિયાલિટી છો. તમે આ સૃષ્ટિરૂપી એપિયરન્સમાં આવી ગયા. આપણે ટોટાલિટીમાં લઈ લઈએ, આખી સૃષ્ટિ આકાશ છે, પૃથ્વી, આમાં તમે આવી ગયા તો તમને કેવું પડે કે ભાઈ રિયાલિટી શું છે, એટલે કેવી રીતે પકડશો? એટલે તો દરેકમાં એ રિયાલિટી છે એ પોતાને એક્સપ્રેસ કરે છે. હું છું એટલે એક્સપ્રેશન છે, વક્તવ્ય એ પોતાનો પ્રકાશ છે, પોતાનો પ્રકાશ કરે છે, એક્સપ્રેસ કરે છે. દરેકમાં આ બધું આખું સૃષ્ટિરૂપી, ક્રિએશનરૂપી, સર્જનરૂપી એપિયરન્સ છે. તો એમાં રિયાલિટી પોતાને એક્સપ્રેસ કરે છે, એટલે પોતાનો પ્રકાશ કરે છે કે હું છું. હું છું એ જે આઈડેન્ટિટી છે એ રિયાલિટીનો પ્રકાશ. સમજાય? એકદમ સાયન્ટિફિક છે. હું છું એ રિયાલિટીનો પ્રકાશ. રિયાલિટી પોતાને પ્રકાશ છે. હું છું, આઈ એમ. તો પછી એ રિયાલિટી શું છે? ચૈતન્ય. એ જડ નથી, એ આખો સાકાર વિકાર નથી. પછી એ પોતે છે તો પોતાને પ્રકાશ કરે છે, પોતાનો વ્યક્ત. કેવી રીતે? પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. બધું આવી ગયું. ઓલ દેટ. તમારે કોઈ આમાં શાસ્ત્ર ગુણની જરૂર નથી. એવું પણ બધું એ ફરવાનું ભમણું જેટલા આવે ને એટલે પૂછે કે શું થયું? અથવા તો ગુરુ મને એટલું એ ઘૂમને કહો, ઘૂમને ખબર, ઘૂમને કહે ઘૂમે. કારણ કે વ્યાકરણ, ઉપનિષદ, વેદો, ધર્મસૂત્રમાં, કીર્તનમાં, વેદાંતમાં, પ્રક્રિયામાં, હા એના હાથમાં જ ના આવે. જેમ કીધું ને એવી માયાની ઓળખ શું? તો કોઈને વેદાંત બ્રહ્મના તમે ડિક્શનરી કે એન્સાઇક્લોપીડિયામાં માયાનો અર્થ ન મળે. અને માયાનો અર્થ ક્યાં મળે? જ્યાં લોહી પીવાય ને ત્યાં માયાનો અર્થ મળે. કલાક થઈ જાય ને ત્યાં. અને પરબ્રહ્મનો અર્થ છે ને પરમાત્મા, એ ક્યાંય વેદાંતના કોઈ શાસ્ત્ર, ડિક્શનરી, શબ્દકોશ, એન્સાઇક્લોપીડિયામાં ન મળે. પરમ શાંતિ હોય ને એ પરમ શાંતિ શબ્દ નથી, અને પરબ્રહ્મ એ શબ્દ નથી, માયા એ શબ્દ નથી. ખબર પડે ખલાસ થઈ જાવ, કાંઈ મળતું નથી. અહીંયા બધા એમ કે કર્તવ્યમાં શાંતિ થાય. અરે બીજું દર્શન છે એટલે હું ન એ શાંતિ અમારી છે. હા બોલો, ક્લિયર થયું? કોઈ પણ શબ્દ આ એન્ટિટીને આઈડેન્ટિટી કીધે ને એ તમને વેદાંતમાં, એ ડિક્શનરીમાં, શબ્દકોશમાં અને એના એન્સાઇક્લોપીડિયામાં મળે. હું પોતે જ હું છે. હું કોઈ ડિક્શનરી કે એન્સાઇક્લોપીડિયાનો શબ્દ નથી. હું પોતે જ હું છે. હું કોઈ શબ્દકોશનો શબ્દ નથી. હું કોઈ શબ્દ નથી. હું કોઈ વિચાર વળી શબ્દ નથી. હું જ હું છે. ચાલો તમે બધી ચોકડીઓમાં માણસો છે, એમાં હું નહીં કરે.
અને તમે બધી ચોકીઓ બાજુ પર રાખી દો, હું પોતે જ છે. આવું સહેલું છે એને અઘરું બનાવી દીધું. કારણ કે બોલો ન સમજાતું જ નહીં. અમે બધી ઊને શોધ્યું છે, શોધે ને જડે જ નહીં, ન શોધે તો પોતે જ છું. હું શોધું છું. સેલ્ફ ઇન્ક્વાયરી પાછું સેલ્ફ ઇન્ક્વાયરી એટલે હું કોણ છું, મને કઈ હું કોણ શું કરવાનું છે, છે. હવે આમાં બધું વ્યાકરણથી કેમ રીતે શું કહેવાનું કે છે કહેવાનું, એક જણા એવું આવું કરતું તમે શું કહો છે કહેવાય આવું કરે. બરાબર, ચાલો ભાઈ હું કહો બસ શું ને છે કાઢે આવું કે સાચી વાત છે. વર્ષો પહેલાની વાત છે, એક જણા એવો કે તમે હું છું કે હું છે, શું કે થયું કે જેની ક્યાં એને ક્રિયાપતિ ક્યાં જવું, હું ને ક્રિયાપતિ ક્યાં જવું. આપણે સૂર્ય શું કે સૂર્ય છે કે સૂર્ય બસ સૂર્ય કયો છે પૂર્ણગ્રામ મારી ગયો. આવા ખાતર વિચિત્ર શબ્દ જાણો મહારાજ, શબ્દ જાણ મોટું સંઘર્ષ નીકળવું એટલે આ શબ્દ નથી પણ ટ્રુથ છે, રિયાલિટી. ટ્રુથ છે, રિયાલિટી એક્ઝિસ્ટ પણ અસ્તિત્વ. હું ન કહો તોય અને માન લો કે હું નથી કહ્યો ને તોય થઈ ગયું. પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તો કે કેવી રીતે જોઈ લો બરોબર. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. તો તમે ઉપર ઉપરથી બધું જુઓ તો તમને એપિયરન્સ જ દેખાય. તમે એને અંદરથી અનુભવો તો તમને રિયાલિટી અનુભવાય. ત્યારે ઉપર ઉપરથી માણસને જો તેને આવા કપડાં પહેર્યા છે, પછી આવું લાગે છે, એનું મોઢું આવું છે, એનું બોડી આવું છે, એનું બોડી લેંગ્વેજ એના મનમાં આવું છે, સમજે એ આવો વિચાર કરે છે, એ તમે શું જુઓ છો એટલે એપિયરન્સ જુઓ છો. પછી તમે અંદર જાઓ કે ભાઈ કેની લીધે આ છે, આનું લાઈવ લાગે છે જીવન, અંદર જીવ છે. પછી તમારે અંદર જવું પડે. એ જીવ છે એ સાક્ષીનું પ્રતિબિંબ છે. સૂર્ય એ સાક્ષી છે, એ પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. સૂર્યાથી આ સૂર્યાથી પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. આ સૂર્યાથી અને પોતે આ દેહમાં આ જે જીવ નામનો પ્રતિબિંબ છે એનો સાક્ષી છે એ સૂર્ય. પણ આ સમજાવવા માટે જ છે. આવો ભેદો એમાં નથી. પ્રકાશમાં આખો પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો પછી આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ. તો પછી એમાં પછી સૂર્યથી સાક્ષી અને સાક્ષ્ય ચિદાભાસ ચિદાકાશ ને ચિદા એવું નહીં. તો પછી આખું તો શું છે, તમે રિયાલિટીથી અનુભવો તો રિયાલિટી જ છે. પછી એમાં અનુભાવ્ય ત્રિપુટી પણ છે. અનુભવનાર પછી અનુભવ પછી અનુભાવ્ય અનુભવવાની વસ્તુ એમ નહીં. સૂર્યમાં 3 ભાગ નથી. એક સૂર્યનો અનુભવનાર ભાગ સૂર્યનો, પછી બીજો સૂર્યનો અનુભવ એવો ભાગ, અને પછી અનુભવનો વિષય સૂર્ય એવો ભાગ. એવા 3 ભાગ ભેદ છે. અખંડ સૂર્ય છે, એ રીતે અખંડ પ્રકાશ આખો ખુલ્લો સત્રાક્ષરમાં આખો ખુલ્લું છે. પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તો બધું જ છે. એક અનંત સંપૂર્ણ અસ્તિત્વ એની રજે રજ. પોતે શબ્દ એક જ હું નહીં, એનું અધિષ્ઠાન નહીં. એક જ હું નથી, એક શરીરમાં એક જ હું છે એનું જ અધિષ્ઠાન નહીં. આખું અનંત. यह सारा टोटल में अनंत संपूर्णता में, यह सारा टोटालिटी में अनंत संपूर्णता में પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એટલે અસ્તિત્વનો કણ પોતે એ જ છે. એટલે મહાસાગરના બુંદ પોતે અનંત મહાસાગર છે. એમને કે આ એક બુંદ એમ કે હું બુંદ છું અને મને આત્મસાત છે હું અનંત મહાસાગર છું. પરિચ્છિન્નતા નથી. મહાસાગરમાં
પરિચ્છિન્નતા નથી, ભાગ રહિત અનંત પૂર્ણ મહાચિદાકાર થાય. ક્લિયર થાય? હા, તમે શું સાંભળી ગયા? હું પોતે અનંત પૂર્ણ પરમ ચિત્ર એ બાજુ હું શબ્દ કોને વાચક છે? અનંત વ્યાપક વાચક છે. જ્યારે પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમ ચૈતન્ય પ્રકાશ કે હું, તો એ અનંત વ્યાપક રૂપે માતા કે હું, બરાબર? તો પછી પોતે બુદ્ધ થઈ પછી કે હા હું જળ છું અને હું અનંત માતા, એમ નહીં. એ હું છે એ ઓરિજિનલ હું મહાસાગર, એટલે આખું અનંત પૂર્ણનું. એટલે સમજવામાં ક્યાં ફેર છે? એટલે જે ચિદાભાસ છે, સાક્ષીનું પ્રતિબિંબ, આ સમજવા પડે. એટલે એમાં જે જીવ પણ છે અને એને હું બ્રહ્મ કહેતો, ત્યાં ભૂલ થાય. બ્રહ્મ તો અનંત તત્વ છે. બ્રહ્મનો અર્થ જ બૃહદાત બ્રહ્મ. બૃહદ એટલે મોટું. બૃહદ સૌથી મોટું, આમ દેખાય કે સૌથી મોટું આકાશ છે. એ પ્રકાશ છે, જે જણાય છે, અનંત જણાય છે, અનંત અનુભવાય છે, માટે ચૈતન્ય છે, માટે અનંત સુદર્શિતાકાર. તો પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. પોતે એ પોતે શેને માટે છે? અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, એનું પોતે, એ પોતે છે. આ છે ને એપિયરન્સને ન જોડે ને એટલે આખું સમષ્ટિ વ્યક્તિ થવું છે. કારણ સમષ્ટિમાં ઈશ્વર હિરણ્ય કર્મ વિરાટ અને વ્યક્તિમાં જીવ મને દે. આ સમષ્ટિ વ્યક્તિ અને નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ આ એપિયરન્સ અને આને ન જોડે એટલે જો ભાઈસો જે છે તે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એમ કહેતા વસ્તુ સાંભળી લેવા, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. હવે એ સાંભળ્યું એને ચરિતાર્થ કર્યું તો ખરું સાંભળ્યું. ચરિતાર્થ ચરિતાર્થ બરોબર, ચરિતાર્થ કર્યું એટલે આમાં આચરણ કરવા જેવું તો અત્યારે માર્ગ હું આવી રીતે વર્તન આવી રીતે વર્તન અત્યારે તો છે જ નહીં, એનું વર્તન છે જ નહીં. અને ચરિતાર્થ કર્યું એટલે એ જ રહ્યું છે અને બીજી કોઈ એપિયરન્સ કાંઈ રહ્યું જ નથી, એને ચરિતાર્થ કર્યું. એપિયરન્સનો ભ્રમ રહ્યો હોય તો એ સાંભળીને બોલે પણ ચરિતાર્થ કર્યું ન કહેવાય. પણ એ જ રહ્યું છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, એ જ રહ્યું છે. એપિયરન્સ છે જ નહીં, એનું ચરિતાર્થ કર્યું. જેમ એપિયરન્સનો ભ્રમ રહ્યો હોય તો ચરિતાર્થ કર્યું ન કહેવાય, કારણ કે એપિયરન્સ છે ને, ભ્રમ કોઈ વસ્તુ નથી. હે આચરણ છે આભાસમાં આવે, આચરણ છે તો આભાસમાં આવે, એ જ રહ્યું છે, એ ચરિતાર્થ એ જ રહ્યું છે ને, એપિયરન્સ છે જ નહીં. હવે કોઈ માણસ દેખાતો હોય અને એ જ રહ્યું છે અને એપિયરન્સ છે જ નહીં, એ કેવું ખબર પડે? વસીટ એક્સેપ્શન છે. અમારો સંપૂર્ણ સ્વાનુભવમાં વસીટ છે, એ જ રહ્યું છે અને એપિયરન્સ છે જ નહીં. તો હવે વસીટ દેખાય એનું સમાધાન શું? એ કેવી રીતે કે વસીટ દેખાય તો મુનિ છે કે બ્રહ્માના માનસ પુત્ર છે કે રઘુકુલ કોણ ગુરુ છે કે રામના ગુરુ છે અથવા સપ્તર્ષિ મંડળમાં રહે છે અથવા તો અયોધ્યાની 12 વનમાં રહે છે. આશ્રમમાં લોકો લઈ આવે છે, સત્સંગ કરે. આ વસીટ છે એ વસીટ નથી, કોઈ એપિયરન્સ નથી ટોટાલિટીમાં. અહીંયા સારા ટોટાલિટી મેં અનંત સંપૂર્ણતામાં કોઈ એપિયરન્સ નહીં. શૂન્યભાસ અનંત કોડી મહાભાસ તો આવી અને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ. તો એનું સમાધાન છે કે દેખાય માણસ એ પોતે એનું તત્વવેતા જીવન શકે અને એ સામાન્ય માણસ કહેવા લાગે એવું પણ એનું સમાધાન છે. આ તો માણસ છે, આ તો મુનિ છે, આ તો ગુરુ છે, આ તો તત્વવેતા જીવન છે. એટલે કે એમ કે હું આ વસીત નથી. શું છે
પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એ પોતે એટલે હું ન કે બે ક્યાંથી હોય, બે કહેવાનું ક્યાંથી હોય? હું અવસ્થિત નથી એમ કહેવાનું, પછી હું પોતે એ છું એવું ન કહેવાય. છે નથી એ છે ન કહેવાય, છે અને નથી ન કહેવાય. એટલે હું અવસ્થિત નથી. હવે આપણે એમ કહીએ તો કોઈ પણ બોલી શકે કે હું નથી, જે હું આ નથી અને પોતે અનંત પરમ ચૈતન્ય પ્રકાશ છે. સાંભળ્યું હોય એટલે બરાબર બોલી શકે. તો એ કેવું કેવું હોય? એ ભેષ છે ને. જો આપણે જોઈએ કે કોઈ માણસ હોય, આપણે જનરલ વ્યવહારનું એ સામાન્ય માણસ હોય એનો વેશ સામાન્ય હોય એટલે આપણે આંખે ઉડીને વળગે બોલવું હોય. અને સામાન્ય વેશ તમારો ગુજરાતનો પહેલાં વેશ હતો તો એ જબ્બો હતો, ધોતી હતો, ટોપી હતી ને અને ચપ્પલ હતા ને સિમ્પલ હતું. તો તેમ કે ભાઈ માણસ આમ સામાન્ય લાગે અને આમ સ્પેશિયલ વિશેષ ન લાગે. સમજે? ચાલો, અથવા વેશ છે એવું સર્વસામાન્ય લાગે કે જરાય કોઈ વિશેષતા લાગે. જરાય વિશેષતા લાગે તો સમજી લેવું કે એપિયરન્સથી છે. અને કોઈ વિશેષતા ન લાગે તો સમજી લેવું કે એ વેશ નથી પણ રિયાલિટી. रियलिटी की पहचान एकदम एकदम सामान्य तरीके सामान्य हम ध्यान न कहते, विषय पे ध्यान कहते हमको जो कहीं कौन है वो कौन की એવું જ થવાનું. કોણ આવ્યું કોણ? ચાલો આપણે વાતચીત સાંભળીએ. સામાન્ય મહાજીના જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો ખાલી હા કરી કોણ પ્રતિ જુદું જુદું હોય છે કે ભાઈ મારો ચોઈસ છે, મને આ કલર ગમે છે, મને આ ડિઝાઇન ગમે છે, મને આવું પહેરવું ગમે છે, મને આવું દેખાવું ગમે છે. 760 કરોડમાં વિશેષતા છે એ વસી સિવાય. નથી એવું? મને આવું જબરું ગમે, મને આવી લાગી, મને આવા ચપ્પલ ગમે, આવા બૂટ. જે એવું ન હોત ને તો આ માયા બજાર હોત જ નહીં. ભીડભાડ હે ને માટે દોડાદોડી કરે વિશેષમાં. સમજાય? સામાન્ય માટે ભીડભાડ ન હોય, ભીડભાડ વિશેષ. પણ આવા લાગીને છે આવો કાંઈક જોઈએ થોડું હોય એક જ દરેક નહીં. તમે કેવું આવું નહીં, આવું નહીં, આવું 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 વેહિકલ, એમાંય મકાન, દુકાન, બધામાં બધું ખાવા પીવામાં બધા મને આ ગમે, મને આ ન ગમે, મને આ ગમે, મને આ ન ગમે. સામાન્ય એટલે એકદમ ટોટલી. હવે આકાશ છે સામાન્ય, વાયુ છે સામાન્ય, તેજ છે સામાન્ય, જળ છે સામાન્ય, પૃથ્વી છે, ધરતી માતા સામાન્ય, કોઈ વિશેષ જેને ત્યાં બન્યો છે એ વિશેષ થવા જાય. જેનાથી બન્યું એ આખું બધું સામાન્ય કોમન, અને આ વિશેષ થવા જાય. અમુક આ ધર્મનું છું એટલે મને આવું રાખવું પડે, આવું દેખાવું પડે. ઠીક ને? શોમાં ફેર પડે, બધાને શોમાં ફેર પડે. આ ધર્મનું છું એટલે અમારે યુનિફોર્મ જેમ કે ભણતા તો આખી ચટી સતત ખબી થતું બાંધ્યું. ચટી એવી જોરદાર લગતું 2 વર્ષ તો કાંઈ ના યુનિટી ચાલતું. પણ એટલે જોજો તમે નથી હોતું બધું મનુષ્ય ધર્મ હોય તેનો આવો દેખાવો તિલકમાં જ બેસો નહીં
બરાબર. કોઈ કંકુ ચોપડે, કોઈ રાગ ચોપડે. મેં એમ કહ્યું. રાગ ચોપડી ખબર પડે કે આ થોડો છે ખબર, કંકુ ચોપડી ખબર પડે આ કોનો મગજ છે. એ ઓળખાણ એને કોને આપી છે એ ખબર પડે. એ પોતાને ઓળખતો નથી, બીજાને ઓળખાણ આપતી કે જે પોતે નથી એવી ઓળખાણ પોતાની બીજાને આપી અને પોતાને ઓળખતો એટલે પોતાને ઓળખે તો પછી આ ઓળખાણ છે અને તો ઓળખાણ છે તો એને એની કાંઈ સૂર્યને કાંઈ ઓળખવાનું ન હોય, આકાશને કાંઈ ઓળખવાનું ન હોય, મહાસાગરને કાંઈ ઓળખવાનું ન હોય, એ પોતે જ પોતાની ઓળખાણ. અસ્તિત્વની ઓળખાણ અસ્તિત્વ, ટ્રુથની ઓળખાણ ટ્રુથ, સતની ઓળખાણ સત, ચૈતન્યની ઓળખાણ ચૈતન્ય, આનંદની ઓળખાણ આનંદ, શાંતિની ઓળખાણ શાંતિ, અનંતની ઓળખાણ અનંત, પૂર્ણની ઓળખાણ પૂર્ણ, પરમની ઓળખાણ પરમ, ચૈતન્યની ઓળખાણ ચૈતન્ય, પ્રકાશની ઓળખાણ પ્રકાશ, પોતેની ઓળખાણ પોતે. એને પછી સામાન્ય દેખાવા કરે તો એ વિશેષ થઈ ગયો. સામાન્ય દેખાવા કરે તો એ બાજુ બી એટલે ઊંચું ઊંચું થતો જો એ બરાબર એ વિશેષ કઈ પણ કરવા જાવ એટલે કઈ બની જ જાઓ સમજે. અહીંની પેઠે અમારા જગતમાં પણ આકાશરૂપી પોલાણરૂપી વસ્ત્રને ધારણ કરી રહેલ અને આભૂષણરૂપ તારાઓના સમૂહ વડે સુશોભિત એવા મુકુટ વડે સુંદર દેખાઈ રહેલો અંતરિક્ષ લોક ચંદ્રમા અને સૂર્યના કિરણરૂપી ચામર વડે ચમર ઢોળીને સૂતેલા જગતને જાણે જાગૃત કરતો હોય એટલે તેવો શોભી રહ્યો છે. આ જે તત્વ જે તત્વજ્ઞાનના શાસ્ત્રો છે એને સિલેબસ કહેવાય અને આનું સિલેબસ નું હોય એ સિલેબસ છે એનો અભ્યાસ કરવાનો હોય અને આનો સિલેબસ નો અને અભ્યાસ એનો સમજાય. એનો કોર્સ નો હોય મતલબ કોર્સ તમે કાશી જાઓ કે હરિદ્વાર જાઓ શાસ્ત્રીના 3 વર્ષનો કોર્સ, પછી આચાર્ય વેદાંતાચાર્યનો 5 વર્ષ, એટલે જે રીતે BA ને એટલે ગ્રેજ્યુએટનો કોર્સ છે તો વેદાંતાચાર્ય છે એ બ્રહ્મ થઈ ગયા. એનો કોર્સ નો હોય, એનો સિલેબસ એ એના વિચારવાળી શબ્દાર્થ એ હોય, અભ્યાસ એ સમજે. એટલે તો એકદમ હેપીનેસ છે ને એ વધી ગયું, હેપીનેસ વધી ગયું. રિયાલિટીમાં હેપીનેસનો કોઈ અંશ હોય અને ગમે તો ઓઢાડો તો જે આકાશને કાંઈ ઓઢાડો ન એટલે કાંઈ અડે, સૂર્યને કાંઈ ઓઢાડો, મહાસાગરને કાંઈ ઓઢાડો અડે જ નહીં. એટલે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે એને. એટલે આ બધું તમે કરવા જાઓ એના નામનું, એટલે એને બધું ઓઢાડવા ઢાંકવા કરો સમજે. એના નામે કરો. મેં બ્રહ્મજ્ઞાન માટે મેં પ્રસ્થાંતરીનો અભ્યાસ કર્યો, વ્યાકરણનો અભ્યાસ કર્યો, પણ હવે હું બધું જાણું, બધા શબ્દો બધા અર્થ જાણું બધું સમજે. પછી તમે કંઈક બનો પછી તમે કંઈક બીજાને બતાવો એવું તો એ શું કરો એપિયરન્સનું વધારો છે. આપણે દેખાવ છે ને આડમ કૃત્રિમતા ઔપચારિકતા આડમ ઔપચારિકતા આનંદ દેખાવ શો એટલે તમે એટલે કાંઈ પણ કરો છો તો એપિયરન્સનો વધારો કરો છો સમજે. એટલે માણસ બહાર કાંઈ કરવાનું નથી, એપિયરન્સનું અંદર કાંઈ કરવાનું નથી. એટલે આ જે અંદર કે છે ને એ એપિયરન્સ છે. અંદરનું છે એ પણ વિચાર છે એ એપિયરન્સ છે અને વિચાર છે એ બહાર દેખાવમાં આવે
એ બહારનું એપિયરન્સ છે, પણ એ વિચાર એ અંદરનું એપિયરન્સ છે. અને વિચાર નથી અને રિયાલિટી. વિચાર સૂક્ષ્મ એપિયરન્સ છે અને જે દ્રશ્યમાં દેખાવ છે સ્થૂળ એપિયરન્સ છે. તો કારણ અને કાર્ય નથી, સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી, વિચાર નથી ને દ્રશ્ય. કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા. શું છે એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ એ વિચાર પણ નથી. એટલે અંદર ને બહાર બે એપિયરન્સ અંદર. આ બધું કંઈ કરો ને એટલે અંદરનું બહારનું એપિયરન્સ વધારવાનું જ થાય. એને એમ જ થાય કે ખોટી ધમાલ જ શબ્દ એવો હતો, ધમાચકડી. ધમાચકડી એટલે હવે નાના બાળકોને બહુ તોફાન કરતા હતું કે ધમાચકડી. તો આ બધી ધમાચકડી એનું તમે સમજ. હું વેદાંતના ક્લાસમાં જાઉં. અમારા જે ક્લાસમાં છે તો એ સરસ વેદાંતનું બધો ઉપદેશ કરે, તત્વબોધ કરે. આટલા વગર ગીતાનો કરે, આ કરે, તે કરે. વેદાંતના પ્રક્રિયા શું કરે, આમ થાય. તો એ બધું ધમાચકડી. તો કોઈ છે કેમ કાંઈ કરવું નહીં? જો કરવું જ હોય તો જેટલું કરવા જેટલું, જે કરવા જેટલું છે અને જેટલું કરવા જેટલું છે એ જ કરવું ને એટલું જ કરવું, એનાથી વધારે. ઓકે, શું કોઈ એમ કે જે હવે મારા ત્યાં નમ્ર બુદ્ધિ છે એ તો બધા એમ કે બધા આનામાં છાંટોય બુદ્ધિ નથી. એમ કે બુદ્ધિનો છાંટોય નથી. એમ અને કાંઈ ગમ જ પડે નહીં, કાંઈ આવડતું નથી, કાંઈ કરતું, કાંઈક કરવું જોઈએ ભાઈ, વિકાસ કરવો. તો એપિયરન્સ તો કાંઈ નહીં કરવાનું. એપિયરન્સ અંદર ને બહારથી, વિચારથી એપિયરન્સ તો કાંઈ નહીં કરવાનું. અને દ્રશ્યથી દેખાવમાં એપિયરન્સ તો કાંઈ નહીં કરવાનું. આપણે માણસથી આપણે લોકમાં છીએ એટલે થોડું થોડું લોકના સ્ટાન્ડર્ડ શું રહેવું પડે, તો કેવું કાંઈ નથી. પણ બધું શું હોય, તમે ખાવા પીવું નાનું થઈ ગયું બરાબર. તમારે કોઈ માથે ઉપાડી ફરવાની જરૂર નહીં કે હું સૂર્યને હું ઉગાડું નાશ માડું છું, હું સૂર્યનારાયણ ભગવાનને ઉગાડું છું, હું સૂર્યનારાયણ ભગવાનને નાશ માડું છું. તો તમારે કાંઈ માથે ભારા કરશે સૂર્યનારાયણ એ હોલન તો બિંદાસ ફ્રી. એટલે હવે કરવા જેટલું જ કરવાનું. બે વાત કરી, જે કરવા જેવું છે એ જ કરવાનું અને જે કરવા જેટલું છે એટલું જ કરવાનું. તો શું કરવા જેવું છે અને કેટલું કરવા જેવું છે બોલો. આ તો કહી દીધું તમે ફ્રી છો, એમાં એવા માણસ છીએ અને લોકમાં છીએ તો કાંઈ વાંધો નહીં. માથે ઉપર ન ફરો કે હું સૂર્યનારાયણ ભગવાનને ઉગાડું છું, નાશ માનું છું. અને એ બધું હવે કોમન સેન્સ હોય એટલે સાયન્સથી ખબર પડે કે સૂર્યનારાયણ ભગવાન હોલન શોપ આપી નાખે બરાબર. એટલે પછી પોતે ફ્રી કે હવે કરવા જેવું અને જેટલું મિનિમમ. તો શું કરવાનું, શું કરવાનું, કેટલું કરવાનું. હવે આવી ખરી વાત સમજે. આ તો પતી ગયું જાણે. તમે એમ કહો ભાઈ અમે આ માણસ દેખાઈએ છીએ તો અરે મત કર્યો ફૂલ પ્રસાદ ફૂલ આનંદ મને મળ્યો તો આપણી નર્મદા ફોર્મ્યુલા છે. પણ હવે આ એક ફ્રી કરી નાખ્યા તમે કે ભાઈ સૂર્યનારાયણ ભગવાન ઓરેન્જ ઓળી નહોતી કે હું સૂર્યનારાયણ ભગવાન ઉગાડતો નથી, નાક માણતો નથી. એટલે એમાં તમે ફ્રી થઈ ગયા. આખું હોલ વર્લ્ડમાં આખું હોલ વર્લ્ડ છે એ સૂર્યનારાયણ ભગવાન જ છે.
બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, તેમાં તમે ફ્રી થઈ ગયા. એપિયરન્સમાં તમે ફ્રી થઈ ગયા, કારણ કે એપિયરન્સ બધું સૂર્યનારાયણ ભગવાનમાં આવી ગયું. આપણે નથી કહેતા હવે તમારી ચિંતા નહીં, એ બધું મારામાં આવી ગયું. એમને કહેતા કોઈ કામ હોય તો સૂર્યનારાયણ ભગવાન કહે છે એ બધું મારામાં આવી ગયું, તારે કંઈ જોયું એટલે તમારે એપિયરન્સ સુધી ન્યાય પતી ગયું. સૂર્યનારાયણ ભગવાન હવે રિયલ રિયાલિટી એવી ખબર પડે કે આ આખું અનંત છે એ પ્રકાશ છે, એ અધારું છે, એ છે કે થાય છે કે કરવાનું છે, એટલે એટલું કરવાનું છે, એ પણ કરવાનું નથી ને એટલું કરવાનું. ખબર પડે પડે અને આ બધું કેટલું ઉપાડીને ફરે છે. આનું નથી કરવાનું એનું ઉપાડીને ફરે અને એનું નથી કરવાનું એનું ઉપાડીને ફરે, ડબલ ગધામાં જોયું નહીં ચાલે. આનંદ પ્રકાશ છે, સહજ છે કે નહીં? એનું કંઈ કઈ છે કોઈ કાંઈ ઉત્પન્ન થાય છે પછી રહે છે પછી ગેમ થાય છે એમને થાય છે કે અનંત અખંડ અભેદ મહાચિદાકાર જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાર જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાર કૈવલ્ય અણુસોતાર પાર કૈવલ્ય સદા એકડો ગોડ ઇઝ વન છે. તો પછી એપિયરન્સ છે ક્યાંય કાંઈ કરવાનું રહ્યું, રિયાલિટી છે ક્યાંય કાંઈ કરવાનું રહ્યું, એટલે કાંઈ ઉપાડીને ફરવાનું રહ્યું. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સમજ છે કે સૂર્ય સહજ છે, આકાશ સહજ છે, મહાસાગર સહજ છે, એમ ચિદાકાર સહજ છે. ત્યારે એ ગૂંચવાયો છે ક્યાં? જે સહજ છે એમાં તો ગુંચવાનું કાંઈ ગુંચવાનું છે જ નહીં. તો તમે એપિયરન્સ શું કહો તો સૂર્યનારાયણ ભગવાન સર્વસ્વ અને રિયાલિટી કહો તો અનંત પ્રકાશ સર્વસ્વ છે. તો ગુંચવાય ક્યાંથી? બોલો એ ગુંચવાય ગુંચવાનું પ્રશ્ન જવાબ છે ક્યાં ગુંચવાય? સૂર્યનારાયણ ભગવાન ક્યાં ગુંચવા પણ અને અનંત પ્રકાશ તો ક્યાંય ગુંચવાતું આખો અનંત પ્રકાશ છે કે નહીં? કે ક્યાંય અંધારું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સહજ સહજ. અહીંની પેઠે તમારા જગતમાં પણ દિશાઓ સ્થાવર વૃક્ષાદિક પ્રાણીઓની પેઠે પોતાના દેશને નહીં છોડતા પવન, ધરતીકંપ, વરસાદ અને તાપને સહન કરી રહે છે. અહીંની પેઠે તમારા જગતમાં પણ જાણે અજાણે આવી પડનારા ઉત્પાતો વડે, મેઘોની ગર્જના વડે, ધરતીકંપ વડે અને સૂર્યચંદ્ર આદિ ગ્રહોના ગ્રહણ વડે પ્રાણીઓને સુખ દુઃખ પ્રાપ્ત થતા રહે છે. 14 લોકોના પ્રાણીઓના સમૂહને પ્રલયકાળ ગળી જાય છે તેવી રીતે મહાપ્રદીપ્ત વડવાનર 7 સમુદ્રના જળોને પી જાય છે. અહીંની પેઠે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તમે કઈ જોવા પણ ખરો અને પોતે અનંત પરમ ચૈતન્ય પ્રકાશ છે એનું કઈ જોવા પણ ખરો અને જોવા પણ વાળો કોઈ ખરો? મારે આનું જોવા પડવું છે, મારે આનું જોવા પડવું છે, કોઈ જોવા પણ વાળો ખરો? એપિયરન્સનો કોઈ જોવા પણ વાળો ખરો? રિયાલિટીનો કોઈ જોવા પણ વાળો ખરો? એટલે પોતે અનંતપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, એકદમ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વ સહજ.
અહીંની પેઠે જ અમારા જગતમાં પણ પાતાળમાં રહેનારો પ્રાણીઓનો સમૂહ પાતાળમાં પ્રવેશ કરે છે. આકાશરૂપી ગુફામાં વસવા યોગ્ય પ્રાણીઓનો સમૂહ આકાશમાં પ્રવેશ કરે છે. બીજા કેટલાક જીવો દિશાઓના મંડળમાં ચારે બાજુ ભમતા રહે છે અને કેટલાક પ્રાણીઓ તો પવનની ગતિના ક્રમ પ્રમાણે પર્વતો અને મહાસાગરોની અંદર ઘૂમ્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શિલાંતર વર્ણન નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો અભ્યાસથી સર્વ થઈ શકે છે. આ 67મા સર્ગમાં કૌતુક જોવાની ઈચ્છાથી વશિષ્ઠ મુનિ વિદ્યાધરીની સાથે જશે અને તે છતાં જગત તેમના જોવામાં નહીં આવવાથી તે વિદ્યાધરીને પૂછશે અને તે વિદ્યાધરી અભ્યાસનું મહાત્મ્ય વર્ણવી બતાવશે. વિદ્યાધરી બોલી, હે મહારાજ, આપને મારા કહેવા પર કાંઈ સંશય રહેતો હોય તો આપ પોતે કૃપા કરીને અમારા જગતને સંપૂર્ણ રીતે જોવા માટે પધારો. કેમ કે આપ જેવા મહાન પુરુષો આશ્ચર્યયુક્ત બાબત સાંભળવામાં આવે તો તે જોવામાં અતિ કૌતુકવાળા હોય છે. વિદ્યાધરીની એ વાતનો મેં સ્વીકાર કર્યો. નીચે ટિપ્પણી છે. અહીંથી પાછું વશિષ્ઠજીનું કહેવું શરૂ થાય છે એમ સમજવું. વિદ્યાધરીની એ વાતનો મેં સ્વીકાર કર્યો. પછી જેમ પવનના ઝપાટાની સાથે સુગંધ ઉડે તેમ શૂન્ય રૂપધારી હું શૂન્ય રૂપધારીણીને તે વિદ્યાધરીની સાથે આકાશની અંદર ઉડવા લાગ્યો. આમ આકાશ સંબંધી શૂન્ય માર્ગમાં ઘણે છેટે ચાલ્યા ગયા પછી હું વિદ્યાધરીની સાથે આકાશની અંદર વસનારા દેવાદી પ્રાણીઓના સમૂહની પાસે જઈ પહોંચ્યો. ઘણે કાળે આકાશની અંદર દેવાદી પ્રાણીઓના સંચારવાળા માર્ગને ઓળંગીને હું ધોળા વાદળાવાળા લોકાલોક પર્વતના શિખર ઉપરના આકાશમાં જઈ પહોંચ્યો. પછી તેની ઉત્તર દિશાના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્રમાના જેવા ધોળા વાદળામાંથી નીચે ઉતરીને વિદ્યાધરી મને ઊંચી અને તપાવેલ સુવર્ણની બનાવેલી પોતાની કેટલી સિમ્પલ વાત છે કે એપિયરન્સમાં એવું કાંઈ છે અને રિયાલિટીમાં એવું કાંઈ છે પતી ગયું. એપિયરન્સમાં એવું, કારણ કે આખું એપિયરન્સ કાંઈ નથી, એટલે એપિયરન્સમાં એવું કાંઈ છે અને રિયાલિટી, આખી રિયાલિટી તો પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તો રિયાલિટીમાં એવું કાંઈ છે કેટલું સહજ. એપિયરન્સમાં એવું કાંઈ નથી, રિયાલિટીમાં એવું કાંઈ નથી. તો પછી શું રહ્યું? એપિયરન્સ તો છે જ નહીં અને રિયાલિટી જ છે. પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ. આ જ પરમ આનંદ છે અને આ જ પરમ શાંતિ છે કે નહીં? પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય આનંદ છે અને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ જ છે. પોતે અનંત પૂર્ણ પરમ સત્ય જ છે. સત્ય જ છે, પ્રકાશ છે, આનંદ છે કે નહીં? સહજ છે. જોવા જેવું રિયાલિટીને રિયાલિટી બરાબર આ ઓળખ્યું હોય તો સહજ છે. પછી એપિયરન્સ નથી, એ પણ સહજ છે. પછી રિયાલિટીમાં એવું કાંઈ નથી ને એપિયરન્સમાં એવું કાંઈ નથી. એટલે કેવો ભાર છે? કોઈ ભાર નથી છે ને? યાદ છે ને? પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય સત્ય જ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય આનંદ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય શાંતિ જ છે. કે નહીં? થઈ ગયો ટાઈમ. આપી દે પ્રસાદ. વિદ્યાર્થી પણ વ્યવસ્થિત બતાડાયું છે.
છે ઓલું છે એનું છે ત્યાંથી છે કે માથાગત એ હોય એનું હોય એ વસ્તુ હોય એનું હોય હોય તો માથાગત એક જ વારમાં આવી જશે બધું બે લીધું તમારું આવી જશે આવશે હા એ કરશે ને હા ચાલે કેને મોકલી દઈશું 4 જણ છે હા અને કેળા ને કરી પેલા કુદરતી પાકેલા કેળા હા બે રમકડામાં આવી જાય હા 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 બરાબર તો પછી જે સવારે સાંજ સુધીમાં આવી આજે જવું હોય તો જવાય કાલે જવું
એટલે કરવાનું ઉભા થઈ રહેવાનું કરાવજો બધા ઉભા ન રહ્યો ફટાફટ ભરી દઉં લઈ જાઓ આને લઈ જાઓ 5 જણ 5 જણ સાથે ગાડી 2 રમકડા લઈએ તો પછી 5 જણ બેસશે તો પછી ભરતો છે ને 2 રમકડા લઈએ સમય છે ઇન્જેક્શન લો છો બરાબર હા હમણાં શીખી જાઉં લઈ જાઓ